જય મેરડીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી સંજુ મેરડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં। આપ બધા મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો તેવી મેરડી માતાજીને પ્રાર્થના કરું છું। માણસના જીવનમાં સારો સમય આવે અને ખરાબ સમય પણ આવે, પણ આ બંને સમયમાં ભગવાન તમને સંકેતો આપે છે, પણ એને તમે ઓળખી નથી શકતા। એને ઓળખો તો જીવનમાં ક્યારેય તકલીફ કે દુઃખ ન પડે। ખરાબ સમયમાં સંકેત આપે અને સારા સમય પણ સંકેત આપે। દુઃખના દિવસો તમારા પૂરા થવાના હોય ને સુખના દિવસો આવવાના હોય એ વખતે તમારા કુળદેવીમાં તમે જેને ઈષ્ટ દેવી દેવતાને તમે માનતા હોય એ તમને એવા સંકેતો આપે છે કે તમારા સુખના દિવસો કે હવે ટૂંક સમયમાં આવવાના છે। પણ તમને સમજાય એને વંદન શાસ્ત્રોમાં પણ એવા સંકેતો વિશે જણાવ્યું છે કે માણસના જીવનમાં સારો સમય આવે એ પહેલાં એને મળે છે આવા સંકેતો, પણ ઓળખે તો અને મિત્રો આ સંકેતો તમે જાણો તો તમારું જીવન ધન્ય બની જાય છે। એટલા માટે તમારા પવિત્ર હાથ અને સાચા મનથી તમે તમારા પ્રતિભાવો આ વિડીયોના કોમેન્ટમાં જણાવજો અને તમારા કુળદેવી માતાજીનું નામ લખવાનું ભૂલતા નહીં। અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો। અને મિત્રો આપ આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સારા સમયની રાહ જોતા હોય છે। મિત્રો કોઈ પણ માણસ હોય એનો સારો સમય આવે એની રાહ જોઈ રહ્યા હોય છે કે મારો સમય ક્યારે દુઃખમાંથી પસાર થઈને સુખમાં આવે, મારો પરિવાર સુખમાં એમની પ્રગતિ કરે, જીવન ખુશીથી ભરાઈ જાય, ભાગ્યનો સાથ મળે અને દરેક કામ એમનું સફળ થઈ જાય। મિત્રો આવું બધા વ્યક્તિઓ ઈચ્છતા હોય છે, સુખ માટે અને એમનું જીવન ધન્ય બનાવવાની કોશિશ કરતા હોય છે। ધન સંપત્તિની કોઈ કમી ના રહે। જ્યારે સારો સમય આવે ત્યારે એમનું કિસ્મત તેમના ઉપર મહેરબાન થવાની પહેલેથી જ ભગવાન કુળદેવી માં તમને સંકેત આપવા લાગે છે। સારો ટાઈમ આવે તો ભાગ્ય સુરતની જેમ ચમકી જાય છે, તમારું જીવન ખુશીઓથી ભરાઈ જાય। તો મિત્રો એવા સંકેતો આપણે જાણીએ। જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા હોય અને રસ્તામાં તમને નાની ભૂલકીઓ, નાના બાળકો રમતા દેખાય, હસતા દેખાય અને નવા જે વરઘોડિયા હોય, નવી નવેલી દુલ્હન હોય, દુલ્હા હોય અને એકી સાથે તમને સવારમાં નજરે પડે, તમને દેખાય, તમારા આગળ એમનું સુકૂન થાય, શુભ શકન થાય તો એ તમારા માટે બહુ શુભ સંકેત છે કે તમારો સમય હવે ટૂંક સમયની અંદર સારો પસાર થવા જઈ રહ્યો છે। આ મિત્રો એક શુભ સંકેત છે। બીજું મિત્રો કે જો કોઈ તમારા પર પક્ષી બીટ કરી દે અને તેને ખરાબ અનુભવો, આ તમારા માટે શુભ સંકેત છે, કારણ કે કોઈ પક્ષી તમારા ઉપર બીટ કરી દે છે તો એને એમ માનવામાં આવે છે કે તેનું જે ગુડલક હોય, સૌભાગ્ય હોય એ તમારા ઉપર તમારા દરેક કાર્યોને સફળ કરવા માટે તે મદદ કરે છે અને તેને શુભ માનવા માટે આવે છે। તમે મુસાફરી કરી રહ્યા હોય એ દરમિયાન તમને સાપ દેખાય, વાંદરાઓ દેખાય કે સારા સમયનો એ શુભ સંકેત ગણવામાં અને માનવામાં આવે છે। તમારા જીવનની પૈસાથી કટોકટી દૂર થવાની અને ધનનું આગમન થવાની શક્યતા વધી જાય છે। ઘરમાં ચામાચીડિયાનો માળ હોય ને તો પણ બહુ શુભ માનવામાં
આવે છે. તમે રાત્રે અગાસી ઉપર ઊંઘો છો અને રાત્રે આકાશમાં તૂટતા તારા દેખાય અને એની સામે તમે કુળદેવીનું નામ લઈ અને જે પણ ઈચ્છા હોય તે તમે જણાવો છો તો એ ઈચ્છાઓ પૂરી થાય છે. મિત્રો, આ બધી એવી માન્યતા છે. આ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. કાચબો જોવો એ પણ શુભ સંકેત છે. ભગવાન વિષ્ણુનું કાચબાનું સ્વરૂપ છે. તમે ઘરની બહાર નીકળો અને રસ્તામાં તમને ગાય માતા સામે મળે, ગાય માતા વાછરડાને ધવરાવતી હોય, વહાલ કરતી હોય અને એના બચ્ચાને વાછરડાને પ્રેમ કરતી હોય, એ તમને ઘરથી બહાર નોકરી કે ધંધે જાઓ અને તમને જોવા મળે તો એ પણ શુભ માનવામાં આવે છે. મોરનું પંખ તમને જોવા મળે તો એ પણ બહુ શુભ માનવામાં આવે છે. તમે ઘરની બહાર નીકળો અને તમને રસ્તામાં કોઈ નાણાકીય જડે કે કોઈ 10 રૂપિયાની નોટ જડે કે 5નો સિક્કો કે 1 રૂપિયો મળે રસ્તામાં, અથવા તમને કોઈ ધાતુ મળે, કોઈ સોનું ચાંદી કોઈ પણ પ્રકારનું વસ્તુ તમને મળે તો તે બહુ શુભ માનવામાં આવે છે. મિત્રો, જો તમારા ઘરના મુખ્ય દરવાજે તમે ઓમ સ્વસ્તિકના ચિહ્નો બનાવેલો હોય અને સવારે ઉઠતાની સાથે તમે એમના દર્શન કરો છો તો તમારા જીવનમાં સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. કારણ કે હાથીનું પ્રતીક હોય એ ગણપતિનું માનવામાં આવે છે. ઓમ, શુભ, લાભ આ બધા ગણપતિના પ્રતીક માનવામાં આવે છે. જો તમને સવારમાં વહેલા ઉઠો છો એ વખતે કોઈ દૂધવાળો હોય કે દૂધ હોય, દહીં હોય, ઘી હોય એ તમને દેખાય તો આ તમારા જીવનમાં સૌથી પહેલો અને સર્વશ્રેષ્ઠ શુભ સંકેત છે કે તમારા ગુડ લકની નિશાની છે. આજથી તમારા દુઃખનો દિવસ ખતમ અને સુખની શરૂઆત થાય એવો તે શુભ સંકેત માનવામાં આવે છે. તો મિત્રો, આ સંકેતો તમે જાણી લ્યો તો તમારા દુઃખના દિવસો પૂરા થવાના હોય એવા તમને સંકેતો મળે છે. એટલા માટે આ સંકેતો તમને દેખાય તો તમે રાજી પણ ન થતા કે અભિમાન પણ ન કરતા. જે રીતે તમે દુઃખનો સામનો કરી રહ્યા હોય એવી પરિસ્થિતિનો સામનો કરી ચૂક્યા હોય, અનુભવ કરી ચૂક્યા હોય તો તમારે સુખ આવે તો છલકાઈ ન જવું અને સંતોષ રાખીને કુળદેવી માની પૂજાપાઠ, સેવા, ધર્મ, નીતિ કરીને ભગવાનનો આભાર માનીને, કુળદેવીનો આભાર માનીને સુખનો સોનાનો સૂરજ તમારા જીવનમાં ઉગે એવી આશા હું રાખું છું. તમામ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ રહે એવી પરમ કૃપાળુ પરમાત્મા જોડે, માં ભગવતી મેલડીમાં જોડે હું પ્રાર્થના કરું છું. તો મિત્રો, આ હતા સારા સમયના શુભ સંકેતો. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી તમારા કુળદેવી માનું નામ લખી દેજો. અને મિત્રો, તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલડી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં.